આ આખી આયોજન થયું એમાં આ ભાઈની વધારે બહુ મહેનત છે, કેમ કે આ ભાઈ બધાના ભાડા લીધા છે, એટલાથી દોડ્યા છે અને આખું બહુ મોસ્ટ આઈએમપી જે આયોજન છે તે આ નાના ભાઈ કરશે, એટલે આપણે નાના ભાઈનો આભાર માનીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. આવા નવા ધાર્મિક કાર્યો કરતા રહો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થાય. અત્યંત દુર્લભ આપણે કહું તો આ સાવધાન કહેલા બ્રાહ્મણ એક દિવસના લોકો પોતાની સંપત્તિ પ્રમાણે પાણી થોડું સત્ય પુરાણ સત્યનારાયણ કથાયા અધ્યાય સમાપ્ત ગુરુ સત્યનારાયણ કૃષ્ણ કલ્યાણ સદગુરુ ભગવાન પૂજ્યપાદ શ્રી પોતાની શ્રેણી કરીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. આવું લીલાવતી નામની પોતાની શ્રેણી સાથે વાણીએ કહ્યું અને પછી એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે મોટી થવા લાગી. પછી લગ્ન કરવા યોગ થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મસિંહ સાધુવાણીએ જોઈને મુનિમને કન્યાનો વર્ષોજલા મોકલ્યા અને કહ્યું કે જાઓ આપણે કલાવતી કન્યાને માટે યોગ્ય અને ઉત્તમ વર્ષોજ લાવો. આવી આજ્ઞા થવા તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો કહે છે. ત્યાંથી એક સુંદર પાળો વાણિયાનો પુત્ર લઈ મુનિમ પોતાના નગરમાં આવ્યો. ત્યારે ગુણવાન અને સુષ્ટનગણને બોલાવી બ્રાહ્મણોને બોલાવી મોટા આરંભથી વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતની પૂજન કરે. પરંતુ સાધુ વાણીઓ કન્યાના લગ્ન સમય પણ કર્મના અંતરાય કરી ભગવાન સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર્થી વાણીઓ પોતાના જમાની સાથે લઈને વેપાર અર્થે જે સિંધુ સમુદ્ર જે કૃષ્ણસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગે. તે પછી ત્યાંથી ચંદ્રકેતુ નામના રાજાના સભામાં શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જથ્થું બોલનારો જાણીને તેના ઉપર દુઃખબંધન તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાય તેવો શ્રાપ આપ્યો. એટલામાં સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે રહેતો હતો. આગળ સાંભળી તેઓને જો વિચાર કર્યા વગર એકદમ તેજ કરવાની શિક્ષા આપતા સિપાહીઓ તમને ખૂબ મજબૂત બાંધી દુરા જાય તેમનું કાંઈ પણ સાંભળ્યું નહીં. તેમાં ચોરી જેનું ધન લીધું તેની સાથે વિચાર સાધુ વાણિયા પાસે જે કાંઈ ધન સુધે પણ લઈ લીધું. તેમાંથી સત્યદેવના પ્રાપ્તિથી સાધુ વાણીએ પોતાના ઘરની અંદર જે કાંઈ ધન સુધે તે પણ તે લોકો આવી લઈ ગયા. તેના પણ ઘણી બધી કરવા લાગી અને સાધુ વાણી સ્ત્રી લાવતી ઘણા અગત્યને ઘણી સરસથી તથા ભરતી જે ફરવા લાગી. અને તેની કન્યા કલાવતી ઘણી નાની હતી. તે અમનના ઘરમાં ગઈ. ત્યાં સુધી સત્યદેવનું વ્રતતા પૂજન કરતાને જોયું. આ વ્રતની પૂજન જોતા ઘણો અનુસ્વામી ત્યાં બેઠી સત્યનારાયણની કથા સાંભળીને સત્યદેવની પ્રાર્થના કરી તમારું દુઃખમાં મારા બાપ તથા સ્વામી મળે રોજના કરતા ઘડી મોડી રાત્રે ઘરે આવી. ઘરમાં આવતા તેની માં લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે કે હે પુત્રી આજે આખી રાત ત્યાં તારા મનમાં શું છે?
પ્રેમ ધરીને મારે મંદિરે પધારો
વાંકડીયાવાળા ભૂતરા દાદાની એમ છે વિડિયો ઉતાર બાય બાય જય અમારા કાકા છે અને પગે પડ્યો છે પગે પેડ તું નથી થાંભ પગે પેડ બધા બધા તંતારે ભૂતળા દાદાની તમને આગે આવે એ બાજુ બેસી જાઓ આ ભાઈ બહુ સરસ લઈ લે તો કેમ છે બહુ સરસ સ્ટુડિયો વાળા છે આ ભાઈ આ પ્રસાદી વેચશે આ ભાઈ ને ગાના સપોર્ટ કરે છે તો ભરાય નથી બીજું કઈ મલાની ઇન્ટરવ્યુ લઈ લે મલાની ઇન્ટરવ્યુ હા ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો